સૌથી પહેલા વાત કરીશું રાજકોટમાં એમ્સની। કોરોના સામે સાવચેતી રાખવા અપીલ અને રસી અંગે સમયસર સૂચના મળશે। દવા આવી ગઈ તો છૂટ મળી તેવા ભ્રમમાં ન રહો અને રસી અંગે અફવાઓ ફેલાવશે। અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। દરેક રાજ્યમાં એમ્સને પહોંચાડવાનું લક્ષ્ય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેડિકલની બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે અને 2021નું વર્ષ હેલ્થ સોલ્યુશન માટેનું રહેશે। દરેક રાજ્યમાં એમ્સ પહોંચે તે લક્ષ્ય છે કેન્દ્ર સરકારનું। તો એમ્સ એ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાત માટે આ ભેટ છે, જેમાં નર્સિંગ કોલેજનું બિલ્ડિંગ હશે, 2,500 સ્ક્વેર મીટરમાં ઓડિટોરિયમ હશે। મેડિકલની બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે। એમ્સ ખાતમુહૂર્તમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ CR પાટીલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના મહેમાનો સ્થળ પર પહોંચી ગયા હતા। તો પ્રધાનમંત્રીના હસ્તે એમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો રસીની તૈયારીઓ ચાલી રહી છે, દરેક સુધી રસી પહોંચાડવાની તૈયારી છે। ભારતમાં ઝડપથી તૈયારી થઈ રહી છે અને દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન થશે। રસીકરણ અંગે ગુજરાતમાં પ્રશંસનીય કામ થયું છે તેવું કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। આ ઉપરાંત એમ્સ હોસ્પિટલ જ્યારે બનશે તેમાં 625 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે। સામાન્ય હોસ્પિટલ માટે આ એમ્સ નથી, અહીં સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે। ગુજરાતમાં એમ્સ નથી તે મેણું હવે ભાંગ્યું છે તેવું કહ્યું પ્રધાનમંત્રીએ। તેમણે કહ્યું કે રાજપીપળા, નવસારી, ગોધરા અને મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે પરવાનગી મળી છે અને તાજેતરમાં જ 75 જેટલી મેડિકલ કોલેજ આપવા સરકારે છૂટ આપી હતી, જેમાં આ જિલ્લાનો સમાવેશ થાય છે। તો ઈ ખાતમુહૂર્ત સમય બાદ શું કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સાંભળીએ તેમના નિવેદનની મોટી મોટી વાતો। साथियों, गुजरात में भी संक्रमण को रोकने के लिए और अब टीकाकरण के लिए तैयारियों को लेकर प्रशंसनीय काम हुआ है। बीते 2 दशकों में जिस प्रकार का मेडिकल इंफ्रास्ट्रक्चर गुजरात में तैयार हुआ है, वो एक बड़ी वजह है कि गुजरात कोरोना चुनौती से बेहतर तरीके से निपट पा रहा है। एम्स राजकोट गुजरात के हेल्थ नेटवर्क को और सशक्त करेगा, मजबूत करेगा। अब गंभीर से गंभीर बीमारियों के लिए राजकोट में ही आधुनिक सुविधा उपलब्ध हो रही है। मैं पहले कहता था, जब तक दवाई नहीं तब तक ढिलाई नहीं, बार बार कहता था। अब दवाई सामने दिख रही है, कुछ ही समय का सवाल है, तो भी मैं कहूंगा, पहले मैं कहता था दवाई नहीं तो ढिलाई नहीं, लेकिन अब मैं फिर से कह रहा हूं, दवाई भी और कड़ाई भी। कड़ाई भी बरतनी है और दवाई भी लेनी है। दवाई आ गई तो सब छूट मिल गई, ये भ्रम में मत रहना। दुनिया यही कहती है, वैज्ञानिक यही कहते हैं, और इसलिए अब मंत्र रहेगा हमारा 2021 का, दवाई भी और कड़ाई भी। राजकोट के मेरे प्यारे भाइयों बहनों, गुजरात के मेरे प्यारे भाइयों बहनों, ये बात न भूलें कि कोरोना संक्रमण घट जरूर रहा है, लेकिन ये ऐसा वायरस है जो तेजी से फिर चपेट में ले लेता है। इसलिए 2 गज की दूरी, मास्क और सैनिटेशन के मामले में ढील बिल्कुल नहीं देनी है। नया साल हम सभी के लिए बहुत खुशियां लेकर के आए। आपके लिए और देश के लिए नया साल मंगल हो। इस बीमारी से लड़कर जीत चुके हैं।
कोरोना से पीड़ित साथियों को बचाने का भारत का रिकॉर्ड दुनिया से बहुत बेहतर रहा है। वहीं अब संक्रमण के मामले में भी भारत लगातार नीचे की तरफ जा रहा है। भाइयों और बहनों, साल 2020 में संक्रमण की निराशा थी, चिंताएं थी, चारों तरफ सवालिया निशान थे। 2020 की वो पहचान बन गई, लेकिन 2021 इलाज की आशा लेकर के आ रहा है। ये समाज की सामूहिक संगठित ताकत, समाज का सेवा भाव, समाज की संवेदनशीलता, उसी का नतीजा है कि देशवासियों ने किसी गरीब को भी इस कठिनाई भरे दिनों में रात को भूखा सोने नहीं दिया। ये सब नमन के पात्र हैं, आदर के पात्र हैं। साथियों, मुश्किल भरे इस साल ने दिखाया है कि भारत जब एकजुट होता है तो मुश्किल से मुश्किल संकट का सामना वो कितनी प्रभावी तरीके से कर सकता है। भारत ने एकजुटता के साथ जिस प्रकार समय पर प्रभावी कदम उठाए, उसी का परिणाम है कि आज हम बहुत बेहतर स्थिति में हैं। મારા ભાઈઓ બહેનોને આજે ઘણા સમય મને ફરી દર્શન કરવાનો મોકો મળ્યો છે। ખાસી મોટી સંખ્યામાં આપના બધાના દર્શન થઈ રહ્યા છે, આપના આશીર્વાદ મળી રહ્યા છે। મારા માટે દુઃખની પણ ઘડી છે, કારણ કે મારા એક અચ્છા મિત્ર ભાઈ અભય ભારદ્વાજ, એમને અમે ગુમાવી દીધા, કોરોનાને કારણે ગુમાવી દીધા। આજે જ્યારે રાજકોટવાસીઓની વચ્ચે આવ્યો છું ત્યારે ભાઈ અભયનું સ્મરણ થવું બહુ સ્વાભાવિક છે। હું એમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપું છું અને ફરી એકવાર રાજકોટવાસીઓને, ગુજરાતવાસીઓના, એમ્સ ગુજરાતના કોને કોનાના લોકો માટે છે, સૌ ગુજરાતવાસીઓને એમ્સ માટે અનેક અનેક શુભકામનાઓ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાચાર આવી રહ્યા છે કે વિપુલ ચૌધરીને હાઈકોર્ટની રાહત મળી છે। વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડી શકશે। 5મી જાન્યુઆરીએ યોજાશે દૂધસાગર ડેરીની ચૂંટણી। તો આ મોટા સમાચાર છે। વિપુલ ચૌધરી માટે રાહતના સમાચાર છે। કોર્ટ તરફથી રાહત પ્રાપ્ત થઈ છે। વિપુલ ચૌધરીને 5મી જાન્યુઆરીએ દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવાની છે અને તેમાં તેઓ ભાગ લઈ શકશે। વિપુલ ચૌધરી તેઓ ઉમેદવારી નોંધાવી શકશે। હાઈકોર્ટથી તેમને આ રાહત પ્રાપ્ત થઈ છે। વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા સંજય જોશી પાસેથી। સંજય, વિપુલ ચૌધરીને જે રાહત પ્રાપ્ત થઈ છે તેમાં કયા કયા મહત્વના જે મુદ્દા ટાંકવામાં આવ્યા છે? સમીર, 5મી જાન્યુઆરીએ દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવાની છે અને વિપુલ ચૌધરી તેમાં ચૂંટણી લડી શકે તે માટેની તેમને હવે ગ્રીન સિગ્નલ મળી ગયું છે। મહત્વનો જે મુદ્દો હતો કે તેમને ક વિભાગમાં મૂકવામાં આવ્યા હતા, જેના કારણે વર્ગીકરણના નિયમ પ્રમાણે વિપુલ ચૌધરીનું ફોર્મ રદ થતું હતું। તો ક વિભાગ જે છે એની અંતર્ગત જે ખેરાલુની જોડિયા દૂધ ઉત્પાદક મંડળીના ઉમેદવારી ફોર્મમાં વિપુલ ચૌધરીને ક વિભાગમાં મૂકવામાં આવ્યા હતા। જો તે તેમાં જ રહે તો તેઓ આ ચૂંટણી લડી શકે તેમ ન હતું, પરંતુ જે છે હાઈકોર્ટે તેની ઉપર સ્ટે આપ્યો છે અને તેના કારણે જ તેમને ગ્રીન સિગ્નલ મળ્યું છે। અને હવે આગામી 5મી જાન્યુઆરીએ જ્યારે દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવાની છે તો તેની અંતર્ગત વિપુલ ચૌધરી ભાગ લઈ શકશે। સમીર જી આભાર સંજય, તમામ જાણકારી બદલ। તો હવે હાઈકોર્ટે જે સ્ટે આપ્યો હતો ખેરાલુની જોડિયાના ક વિભાગમાં મૂકવામાં આવ્યા હતા વિપુલ ચૌધરીને, પરંતુ તેમાં સ્ટે આપવામાં આવ્યો છે એટલે હવે વિપુલ ચૌધરીને આ રાહત પ્રાપ્ત થઈ છે। હવે તેઓ ચૂંટણી લડી શકશે। સુરતમાં ઇંગ્લેન્ડથી આવેલી યુવતીને કોરોના થયો છે। હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થઈ છે। યુવતીને કોવિડ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રખાઈ। યુવતીના સેમ્પલ પુણે તપાસ માટે મોકલવામાં આવ્યા। યુવતીના માતા પિતાના પણ સેમ્પલ મોકલવામાં આવ્યા છે। કેસ મળી આવે છે એટલે શું છે કે જે તાજેતરની ગાઈડલાઈન છે ભારત સરકારની,
એ મુજબ જે યુકેથી આવેલા છે અને એની યાદી અમને કે યુકેથી જે રિસન્ટ પાસ્ટમાં આવેલા છે એ લોકોની યાદી અમને જે ઉપરથી મળેલી ઈમેલ મારફતે એ બધાનું ટેસ્ટિંગ ચાલુ કરેલું છે અને એમાંથી અમુક જે પોઝિટિવ જણાય આપણે રેગ્યુલર RT-PCRમાં એ લોકોને આપણે અલગથી આઇસોલેશનમાં મૂકેલા, સેપરેટ આઇસોલેશન. બીજા જે પોઝિટિવ છે એની સાથે નહીં, પણ સેપરેટ આઇસોલેશનની આપણે સુવિધા નવી સિવિલ હોસ્પિટલમાં ઊભી કરેલી છે અને ત્યાં આઇસોલેટ કરેલા છે. અમદાવાદ સહિત સમગ્ર વિશ્વ માટે 2020નું વર્ષ ખૂબ જ અણધાર્યું રહ્યું. માર્ચ મહિનાના મધ્ય બાદ કોરોના મહામારીના કારણે અમદાવાદમાં દસ્તક દેતા હંમેશા ધબકતું રહેતું અમદાવાદ થંભી ગયું. પરંતુ કોરોનાની આ મહામારી વચ્ચે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલે પડકારજનક કામગીરી કરી. કોરોનાના દર્દીઓને સાજા કરવાની જવાબદારી ઉપરાંત નોન કોવિડ OPD 5,82,000થી પણ વધુ દર્દીઓને સારવાર લીધી હતી. વધારે બેડ એમ કે પેશન્ટ માટેના બેડની સગવડ છે એવી જગ્યાએ સિવિલે ન માત્ર ખાલી કોવિડનું કામ કર્યું છે, પરંતુ કોવિડ સિવાય પણ નોન કોવિડ એરિયામાં બહુ જ મોટું કામ થયું છે. તમને હું આંકડા કહીશ તો નવાઈ લાગશે કે કોવિડ હોસ્પિટલમાં તો હજારો દર્દીઓએ સારવાર લીધી છે, હજારો દર્દીઓ દાખલ થયા છે, સાજા થઈને ઘરે ગયા છે. પરંતુ જો નોન કોવિડ એરિયા અને અમારા OPD વિભાગની વાત કરીશ તો આવી પરિસ્થિતિમાં પણ 5,60,000થી વધારે દર્દીઓએ સિવિલની નોન કોવિડ OPDમાં સારવાર લીધી છે. ભારત કપાસ નિગમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઓલપાડ ખાતે CCI કેન્દ્ર ખોલવા માંગ કરવામાં આવી છે. સહકારી મંડીઓ ટેકા કરતાં ઓછા ભાવે ખરીદી કરે છે. CCI કપાસના સૌથી સારો ભાવ આપે છે. તો સુરત જિલ્લામાં એક પણ CCI કેન્દ્ર નથી. સહકારી મંડીની ખરીદીથી સભાસદોને નુકસાન થાય છે. થર્ટી ઉજવણીને લઈને ગોવામાં ઉત્સાહ છે. અનેક સહેલાણીઓનો ગોવામાં જમાવડો. બીચ પર જોવા મળી ભારે ભીડ. નવા વર્ષને આવકારવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક બીચ પર સહેલાણીઓ જોવા મળી રહ્યા છે. દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવેલા એ પ્રવાસીઓ છે કે જેઓ બીચ પર મોટરબાઇકની સવારી માણી રહ્યા છે. તેઓ બોટમાં બેઠા છે અને ગોવાનો જે બીચ છે તે અદ્ભુત બીચ છે અને તેમાં અલગ અલગ પ્રકારના જે બીચ આવેલા છે, જ્યાં કેટલાક બીચ એ રિસોર્ટને અડીને આવેલા છે, કેટલાક પ્રાઇવેટ બીચ છે, કેટલાક સરકારી ધારાધોરણ મુજબ ચાલતા બીચ છે. અનેક સહેલાણીઓનો જમાવડો ગોવામાં જોવા મળ્યો છે. તો પ્રવાસન સ્થળ માટે ઉત્તમ ડેસ્ટિનેશન હાલ જો કોઈ હોય તો તે છે ગોવા. અને કોરોના સંક્રમણ જ્યાં ઓછું જોવા મળ્યું હતું તે ગોવાની અંદર હાલ 31મી ઉજવણી માટે લોકો પહોંચી ચૂક્યા છે. અને હવે આપ જોશો જયપુર કે જ્યાં 31મી ઉજવણી નીરસ જોવા મળી. જયપુરમાં કોરોનાના કારણે નીરસતા જોવા મળી છે. રાજસ્થાનમાં લોકોની ભીડ ઓછી જોવા મળી. હોટલોમાં મંદીનો માહોલ છે. પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો. તો અહીં પણ 31મી ઉજવણી માટે લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ અહીં કદાચ જુદો નજારો જોવા મળ્યો છે. હોટલો ખાલી ભાસી રહી છે કે જ્યાં હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. અને 31 જ્યારે આવે છે ત્યારે પણ લોકો અહીં ઉમટી પડતા હોય છે. કોઈ પણ તહેવાર હોય, રાજસ્થાનના અલગ અલગ પ્રવાસન સ્થળ પર લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ અહીંયા આગળ જોવા મળ્યું કે નીરસતા જોવા મળી છે. રાજસ્થાનમાં લોકોની ભીડ ઓછી છે અને હોટલોમાં મંદીનો માહોલ. અરવલ્લીમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર સઘન વાહન તપાસ. અરવલ્લી જિલ્લામાં જાહેર માર્ગો પર વાહન તપાસ અને દારૂની હેરાફેરી અટકાવવા પોલીસનું સતત પેટ્રોલિંગ. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, મોટી હોટલમાં દારૂ અને પાર્ટી પર પોલીસની નજર રહેશે. તો 24 કલાક પોલીસ તૈનાત છે અને 31 બાદ પણ પોલીસનો જે પહેરો રહેશે, પાર્ટી પર પહેરો રહેશે કે ક્યાંક કોઈક જગ્યાએ કોઈ દારૂની પાર્ટી ન કરે, મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય. દારૂ ભરીને લોકો ટ્રક કે પછી પ્રાઇવેટ કારમાં
દારૂ લઈને ગુજરાતમાં ન પ્રવેશે તો દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. એક ગાડીને ચેક કરવામાં આવી રહ્યા છે. ગાડીના અંદરના સામાન ને બેગને પણ ચેક કરવામાં આવી રહ્યું છે. ખાસ તો ડિક્કીની અંદર કેટલાક લોકો ચોરખાનું બનાવતા હોય છે. એ તમામ જગ્યાઓ પર પોલીસનું સઘન ચેકિંગ છે કે જેથી કરીને જે બુટલેગર હોય કે પછી અન્ય દારૂના શોખીન લોકો હોય તેઓ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે. આજે 2020નો અંતિમ દિવસ છે. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને યુવાધન થનગની રહ્યું છે, પરંતુ પોલીસ પણ હવે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. આપણે રતનપુર બોર્ડર ઉપર છીએ કે જ્યાં ગુજરાત રાજસ્થાનની આ બોર્ડર છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે પોલીસ દ્વારા અહીં સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા આદેશ કરી દેવામાં આવ્યા છે કે જે બોર્ડર વિસ્તારો છે ત્યાં કડક તપાસ કરવામાં આવે, કારણ કે જે દારૂનું દૂષણ છે, દારૂની હેરાફેરી છે, એ આ 31મી ડિસેમ્બરની ઉજવણીના સમયે વધી જતી હોય છે. એવા સંજોગોમાં કેટલાક નશાખોર દૂષણખોરો જે પ્રકારે આતંક મચાવતા હોય છે, લોકોને હેરાન કરતા હોય છે, તેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ અહીં કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લાની જે બોર્ડર વિસ્તારો છે, ઉંડવા બોર્ડર છે, બરોડાની બોર્ડર છે, આ તમામ બોર્ડર વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જો એ પ્રકારે આદેશ કરવામાં આવ્યા છે જેમાં ફાર્મ હાઉસ હોય, જે મોટી હોટલો છે, ખુલ્લી જગ્યાઓ છે, જાહેર સ્થળો છે, ત્યાં કોઈ પણ પ્રકારની પાર્ટી ન થાય, દારૂના જે પ્રકારે ઠેકડીઓ ચાલતી હોય છે તે ન ચાલે, દારૂનું દૂષણ ન થાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પૂર્વ સંધ્યા છે 2020ની 2021ને આવકારવા માટે યુવાધન થન કરી રહ્યું છે. ત્યારે જે નશાખોરો છે એ યુવાનોને દારૂના લતમાં ન લાવે તેવો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ કરી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આ તરફ 31 લઈને દીવમાં પણ પોલીસ સતર્ક જોવા મળી. દીવમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ. દીવમાં 31ની ઉજવણી નહીં થાય, તંત્રએ ઉજવણીને મંજૂરી નથી આપી. હોટલો કે જાહેરમાં નહીં થાય સેલિબ્રેશન. તો દીવમાં પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે 31ની ઉજવણી માટે, પરંતુ તંત્રએ મંજૂરી નથી આપી અને એટલા માટે જે દીવમાં પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે કે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને, લોકો મોટી સંખ્યામાં એકત્રિત ન થાય. કારણ કે ગુજરાતમાં પ્રવેશતા જે વાહનો જે દીવ થઈને આવતા હોય છે, કેટલાક લોકો દારૂની બોટલ લઈને આવતા હોય છે, આવા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 31ને લઈ લોકો દીવમાં મજા માણવા માટે આવતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દીવની અંદર રાત્રિ દરમિયાન જે ડીજે પાર્ટી થતી હોય છે તેમના ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ દિવસ દરમિયાન ગુજરાતમાંથી અનેક લોકો છે તે દારૂની મજા માણવા માટે દીવ તરફ જતા હોય છે અને તેમને લઈને દીવ પોલીસ છે તે સતર્ક બની છે. ખાસ કરીને આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે દીવની અંદરથી જે પણ ટુરિસ્ટો હોય કે અન્ય કોઈ લોકો હોય તેઓ ગુજરાતની અંદર જતા હોય છે અને તેમને લઈને દીવ પોલીસ છે તે વધુ સતર્ક થઈ છે. ખાસ કરીને લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારના જે કહી શકાય કે શરાબનો જથ્થો કે એવું કંઈ લઈ નથી જતા અને તેમને લઈને દીવ પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા છે તે હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત પોલીસની જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ દ્વારા પણ જે કહી શકાય કે આંતરરાજ્ય સરહદો છે તેઓ બંધ છે અને તેમને કારણે દીવ પોલીસ છે તેઓને વધુ ચાલુ વર્ષે છે તે સતર્ક થવું પડ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, દીવ. આ તરફ નર્મદામાં પણ 31 ડિસેમ્બરની ઉજવણી નહીં કરવામાં આવે. ટેન્ટ સિટી ખાતે ઉજવણી મોકૂફ. કોરોનાના કારણે તંત્રનો નિર્ણય. રાત્રે 8 વાગ્યા બાદ પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. પાર્ટી કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સાથે ખરાબ વર્તનના મામલે વડોદરા શહેર કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. પોલીસ કમિશનર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ. શહેર કોંગ્રેસના હોદ્દેદારો કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. સત્યજીત ગાયકવાડે કહ્યું હતું કે એક પીએસઆઈએ તેમને લાફો માર્યો હતો અને તેમને ધક્કો માર્યો હતો. ગઈકાલે સત્યજીત ગાયકવાડ જ્યારે રસ્તા પર હતા, તેમના બહેન કે જેઓ કારમાં હતા, તેમની પાસે પૈસા નહોતા અને તેઓ દંડ મામલે પોલીસની સાથે જ્યારે વાતચીત થતી હતી તે સમયે પોલીસની સાથેની વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા પીએસઆઈએ તેમને ધક્કો માર્યો હતો, લાફો માર્યો હતો. તે પ્રકારનો આરોપ પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે કર્યો હતો.
જૂનાગઢ મનપાના ગેરવહીવટનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં ઘણા સમયથી રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ અચાનક મનપાને ભૂગર્ભ ગટરનું કામ બાકી હોવાનું આત્મજ્ઞાન થતાં જ 72 કલાકમાં જ રસ્તો તોડીને ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરી દેવામાં આવી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. જૂનાગઢમાં ઘણા સમયથી રસ્તા પર પડેલા ખાડાઓને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા અને રસ્તો રિપેર કરાવવા અનેક રજૂઆતો કરી હતી, પરંતુ રસ્તા રિપેરિંગનું કામ થતું ન હતું. અંતે થોડા દિવસ પહેલાં જ મનપા દ્વારા શહેરમાં નવા રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ જયશ્રી ટોકીઝ રોડ બન્યા બાદ જાણ થઈ કે ત્યાં ભૂગર્ભ ગટરનું કામ બાકી છે, તેથી રોડ બન્યાના 72 કલાકમાં જ રોડ ફરી વખત તોડવામાં આવ્યો અને ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું. મનપાના આવા અણઘડ વહીવટ સામે અનેક સવાલ થઈ રહ્યા છે. શહેરના નાગરિકો અને સામાજિક કાર્યકરોએ અણઘડ વહીવટ કરતા આવા મનપાના જનપ્રતિનિધિઓને રાજીનામું આપી દેવાની માંગ કરી કે લોકોના ટેક્સના રૂપિયે રોડ બનાવવામાં આવે છે અને ત્યારબાદ નવા નક્કોર રોડ તોડીને તેમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ કરવામાં આવે છે. જો કોઈ પ્રકારનું પ્લાનિંગ ન હોય, જો બંને એજન્સીઓ વચ્ચે કોઈ તાદાદ પર ન સધાતું હોય, કોમ્યુનિકેશન ના હોય, તો પછી આવા અધિકારીઓ શું કરે છે જેઓ લોકોના પરસેવાના ટેક્સના રૂપિયા આ રીતે વેડફી દે છે. 4 દિવસ પહેલા આ ઘણા સમયની પ્રજાની વેદના પછી આ રોડ બન્યો હતો. રાત્રે રોડ બન્યો અને સવારે જેસીબી આવીને ખોદવા લાગ્યું ત્યારે કોર્પોરેશનમાં પૂછતા કહ્યું કે ભાઈ અમારે ગટરનું કામ બાકી છે. આવા અણઘડ વહીવટને કારણે એક વર્ષથી પ્રજા જ્યારે પીડાઈ રહી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું, એ ખૂબ શરમજનક બાબત છે. તમે ભાઈ આયોજનથી હાલો, પ્રજાના પૈસાની હુકામ પથારી ફેરવો છો? કોઈ વિઝન રાખો ભાઈ, આ કામ જે હજી અધૂરું છે તો પછી પૂરું કરાવો. 1.5 વર્ષથી તો વાટ જોઈ રોડની, તો પછી આ શું કરવાનું છે? જયશ્રી રોડનું 100% કામ નથી પૂરું થયું. હજી પણ જયશ્રી રોડમાં ફક્ત 2 જ લેયર મારેલા છે અમારા દ્વારા. નીચેનું BBM, BSG અને અમે એને BM સુધી લઈને આવ્યા છીએ. હજી એની અંદર MSSનું એક લેયર બાકી છે, આસફાલ્ટ પેઇન્ટનું લેયર બાકી છે, એટલે રોડ કમ્પ્લીટ થવાની હજી ઘણી વાર છે. એટલે ચાલુ રોડ પર જ એ કામ કરવામાં આવ્યું છે. ઉનાના ઉમેજ ગામે સિંહોના ધામા, એક સાથે 5 સિંહોના ધામા અને આ દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. સાથે જ ગામમાં એક ગાય અને વાછરડાનું મારણ કરવામાં આવ્યું. સિંહોના ધામા ગામમાં ભયનો માહોલ છવાયો છે. તો CCTVમાં કેદ થયા છે 5 સિંહ અને ગામના લોકો ડરી ગયા છે, ભયના અથાર હેઠળ છે. તેઓ ઘરની બહાર નીકળવા તૈયાર નથી, કારણ કે 5 સિંહોએ મારણ કર્યું હતું, જેમાં એક ગાય અને વાછરડાનું મારણ કર્યું. નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો. આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી એકજૂટ થઈને ફરીથી પોતે હામ ભરી શકે. વેક્સિનેશનની જાહેરાત જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ, જેથી આપણે એકસાથે વાયરસ હરાવવા તરફ પગલું માંડી શકીએ. અને નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે આપણા કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ